નમસ્કાર। આજે ન્યૂઝ ઓફ ગાંધીનગરથી અમારા ઘરે અમારા મહેમાન બન્યા છે અને જે બ્રહ્મદેવ છે, શ્રાવણ મહિનો અમારો સુધરી ગયો છે એટલા માટે કે પોતે લંડન કર્મકાંડ કરીને આવેલા છે। ખાલી લંડન નહીં, ગુજરાત સમાચારની અંદર ચીફ એડિટરમાં ઘણા વર્ષો રાજકોટમાં કાઢ્યા। અમારા અભય ભારદ્વાજ અને વિજય રૂપાણીના પણ પોતે ખૂબ સારા મિત્ર અને પોતે સારા ગાયક કલાકાર પણ છે। તો આપણે હું મારા પરિવાર વતી એમનું અહીંયા ફૂલહારથી સ્વાગત કરું છું અને એમને હું ખૂબ સત્કારું છું। ધન્યવાદ। તો હવે એ આપણને અમારા મિત્ર તરીકે કંઈક સત્વચનો કહેશે અને અમારા પ્રેમ વિશે કે અમારી રાજકોટની મહેમાનગતિ વિશે એ મને કંઈક કહેશે। બસ। અતુલ અઢિયા એટલે એક એવો જીવ કે કહેવાય રઘુવંશી સમાજનો દીકરો પણ બ્રહ્મત્વ પામેલો કહેવાય। સૌથી સારા બ્રહ્મનિષ્ઠોની નિકટના સંબંધો એ તેના હૃદયમાં એણે વસાયા છે અને અમારા જેવાને આત્મસ્પૃહા કરાવીને સ્વેચ્છાએ પોતે પોતાના ઘરે મુલાકાત આવે, કોઈ આમંત્રણે નહીં, એવો એક ભાવ એ પ્રગટ કરી ચૂક્યા। એટલે આ શ્રાવણ મહિનામાં એમને અને એમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। જી ધન્યવાદ સાહેબ, થેન્ક યુ। ભગવાન દ્વારકાધીશની કૃપાથી ભરતદાસ બાપુનો સંપર્ક, દેવરાજભાઈનો સંપર્ક અને હનુમાનજી બાપાએ સીધે સીધા બેસાડી દીધા। એકવાર જોરદાર તાળીથી વધાવો અઢિયાજી। તત્રેવ ગુરુસો રાજન નાદતો ઉર્વધર્વિષમ। બહુ સારામાં સારા જ્યોતિષી છે, સારામાં સારા જ્યોતિષી તો છે, પણ એની સાથે પવિત્ર વ્યક્તિ છે, જેનો સરળ સ્વભાવ છે, દરેકના હિત માટે જે રોજ માટે વિચાર કરે છે। તિતિક્ષવ એમ કહ્યું કે જેનામાં તિતિક્ષા હોય ને એને સંત કહેવાય, જેનો સરળ સ્વભાવ હોય એને સંત કહેવાય, જે શાંત હોય એને સંત કહેવાય, જેનામાં કરુણા હોય એને સંત કહેવાય, જે અજાત શત્રુ હોય એને સંત કહેવાય, જે બીજાના માટે પોતે પથ્થર તારા માટે તૈયાર થઈ જાય એને સંત કહેવાય। એવા અઢિયાજી, અતુલભાઈ અઢિયાજી હજી એક વાર જોરદાર પાડી બ્રાહ્મણ તરીકે ખૂબ ખૂબ આ વ્યાસ કુટુંબથી આશીર્વાદ આપીએ છીએ। ભગવાન આપને ખૂબ કૃપા કરે અને આપનું જ્ઞાન મને પણ કામ આવે અને મારી પણ કીર્તિ વધે। કૃષ્ણ કૃષ્ણ પ્રમેયાત્મન પ્રબંધન ભયરંજન। જે ભયોના માનવના દુઃખને હરે છે, કૃષ્ણને નારદજી નમસ્કાર કરીને કહે છે કે પ્રભુ મને માફ કરો, હું આપના મોહમાં હતું। કહ્યું કે નારદ દેવર્ષિ, આમાં તમારો કોઈ દોષ નથી। દેવર્ષિ વંદન કરી નારાયણ નારાયણ કરી દ્વારિકામાંથી પુનઃ પાછા જાય છે। આટલામાં બીજા દિવસે સવારે ભગવાનને એક સંદેશો મળે છે। સંદેશો બિહારમાંથી આવે છે અને સંદેશામાં લખ્યું હોય છે કૃષ્ણ કૃષ્ણ પ્રમેયાત્મન પ્રપન્ન ભયભંજન વદં ત્વાં શરણમિલાય ભવભીતા પૃથક્તિયા। હે પ્રભુ, હે દ્વારિકાધીશ, આપ કૃપા કરો, ભક્તોના ભયમાંથી એને તમે મુક્ત કરનારા છો। બિહારમાંથી, મગધ દેશમાંથી સંદેશો આવે છે। અનેક રાજાઓ સંદેશો મોકલે છે। એક દૂત આવે છે અને કહે છે કે જરાસંધ નામનો રાજા છે ને, એ રાજા અમને પીડા અમારે આપે છે અને અમને બધી વાત બનાવ્યા છે। હે પ્રભુ, આ ભક્તોના ભયમાંથી એને મુક્ત કરનારા છો। હે પ્રભુ, જરાસંધના ત્રાસમાંથી અમને મુક્ત કરો। અને એ જ સમયે બીજો સંદેશો આવે છે અને બીજો સંદેશો હસ્તિનાપુરથી આવે છે। ઇન્દ્રપ્રસ્થથી બીજો સંદેશો આવે છે।